એકાદશીનું વ્રત છે કલ્યાણનો આધાર. શ્રી કૃષ્ણના આશીર્વાદથી સુખી બને સંસાર. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. સૌપ્રથમ આપ સૌ લોકોને આજની એકાદશીના અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ એકાદશી વ્રતની કથા, વ્રતનો મહિમા અને વ્રત કરવાથી મળતા ફળ વિશે વાત કરવાના છીએ. ટૂંકમાં કહીએ તો આજે આપણે આ એકાદશીનો સત્સંગ કરવાના છીએ. તો આપ સૌ લોકો મારી સાથે આ 10 મિનિટનો એકાદશીનો સત્સંગ કરજો અને અનેક ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ કરજો. તો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત પુરુષોત્તમ માસની એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. અને હા, જો આપને ઘર બેઠા નિત્ય અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તે દર્શનનો લાભ ઘર બેઠા લેવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો, એટલે આપને તે ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે. તો આવો સૌપ્રથમ આપણે આ એકાદશી વ્રતની કથા સાંભળીએ. એ પછી આપણે વિસ્તારપૂર્વક તેનો મહિમા, વ્રતની વિધિ અને ફળ પ્રાપ્તિ વિશે વાત કરીશું. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ પુરુષોત્તમ માસ કૃષ્ણા એકાદશી એટલે કે પરમા એકાદશી વ્રત કથા. કમલા એકાદશીની કથા સંભળાવ્યા પછી શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા કે હે યુધિષ્ઠિર, વેદોએ જેને પાપમોચીની કહી છે એવી કૃષ્ણા એટલે કે પરમા એકાદશી પુરાણ પ્રસિદ્ધ છે. પૂર્વે ભૃગુપુરમાં તિલક નામે ગરીબ કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો. એક સાંધે ત્યાં 13 તૂટે એવી સ્થિતિ. પતિ પત્ની બંને પેટે પાટા બાંધીને ગુજરાન ચલાવે. ગરીબીનો પાર નહીં, પણ બ્રાહ્મણી ઘણી સમજુ અને ડાઈ. ધર્મ ધ્યાનમાં માનનારી, પતિને કોઈ વાતે ઓછું ન આવવા દે. વળી આંગણે આવેલાની યથાશક્તિ સરભરા કરે. પત્નીનો ભક્તિભાવ જોઈને બ્રાહ્મણ દુઃખી દિલે વિચારવા લાગ્યો કે અરે રે, આવી પતિવ્રતા નારીને મારા કારણે દુઃખમાં સબડવું પડે છે. એને સુખી કરવા માટે મારે આ ઉંમરે પણ પરદેશ કમાવા જવું જોઈએ. બ્રાહ્મણ પરદેશ જવા તૈયાર થયો ત્યારે બ્રાહ્મણીને સમજાવવા લાગી કે હે નાથ, પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગડો છે. પ્રભુ ભક્તિ વગર પ્રારબ્ધ જાગતો નથી. આ ઉંમરે પરદેશ ખેડવા કરતા પ્રભુ ભક્તિ કરો, જે મળે એમાં સંતોષ માનો. કરેલું પુણ્ય કદી અફળ જતું નથી. પત્નીની સમજાવટથી બ્રાહ્મણે પરદેશ જવાનું માંડી વાળ્યું. એક દિવસની વાત છે, બ્રાહ્મણી બપોરે જમવા બેઠા. એ વખતે ઋષિ પધાર્યા. બંને ઋષિનો સત્કાર કર્યો, દર્ભનું આસન દઈ ચરણામૃત લીધું. પતિ પત્નીની સેવા ભાવનાથી પ્રસન્ન થયેલા ઋષિ બોલ્યા કે હે નરનારી, તમે ધર્મનિષ્ઠ હોવા છતાં પૂર્વજન્મના કર્મોના લીધે દારૂણ ગરીબીમાં સબળો છો. એમાંથી જો તમારે મુક્ત થવું હોય તો પવિત્ર પુરુષોત્તમ માસની કૃષ્ણા એકાદશીનું વ્રત કરો. આ દિવસે ઉપવાસ કરી પ્રભુ ભક્તિ કરવી, રાત્રે જાગરણ કરવું. સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર આ વ્રતના પ્રભાવે સર્વ કસોટીમાંથી પાર ઉતર્યા હતા. વળી કુબેરે આ વ્રત કરતા ભંડારીનું પદ પ્રાપ્ત કરેલું. માટે હે દંપતી, આ મહાપુણ્યશાળી વ્રત કરો, તમારા સકળ મનોરથ સિદ્ધ થશે. ઋષિ તો માર્ગ ચીંધીને પોતાના રસ્તે ગયા. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસની કૃષ્ણા એકાદશી આવી. વિપ્ર દંપતીએ પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કર્યું. એના પ્રભાવે પ્રાતઃકાળે એમના ઘરમાં હીરા મોતીનો વરસાદ થયો. વિપ્ર દંપતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને પછી બંને જીવ્યા ત્યાં સુધી પ્રભુ ભક્તિ કરતા રહ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા, એવું જ આપનું આ વ્રત કરનાર, વ્રત કથા વાંચનાર, સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. અદ્ભુત એકાદશી અલૌકિક કૃષ્ણા જેનું નામ, દુઃખ દારિદ્ર્ય સઘળા ટળે, પ્રાપ્ત થાય પુણ્યધામ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. મિત્રો, આપણા પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત એકમાત્ર ઉપવાસ નથી, પરંતુ ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનું મહાન સાધન છે.
મનુષ્યના શરીરમાં 10 ઇન્દ્રિયો અને 1 મન એમ મળીને 11 તત્વ બને છે. તેથી 11મી તિથિ એટલે કે એકાદશીના દિવસે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીને ભગવાનના ચરણોમાં ભક્તિ કરવી એ જ એકાદશીનો મુખ્ય ઉદ્દેશ છે. આ વ્રતનું મહત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નથી, પરંતુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ વધારે છે. ઉપવાસ શરીરને શુદ્ધ બનાવે છે, પાચન તંત્રને આરામ આપે છે અને મનને સ્થિર કરે છે. જ્યારે ભક્તિ અને ઉપાસના સાથે ઉપવાસ કરવામાં આવે છે, ત્યારે મનની ચંચળતા ઘટે છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે છે. અને એટલા માટે જ એકાદશી ઉપર ઉપવાસ કરવાનું મહત્વ બતાવેલું છે. આજના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી આપણા ઘરમાં રહેલ ભગવાનનું પૂજન કરવામાં આવે છે. જો ભગવાનનો ફોટો હોય, મૂર્તિ હોય, તેનું પૂજન કરી શકાય. ભગવાનને ચંદન, અક્ષત, તુલસીદળ, ફૂલ, ધૂપ, દીપ અને ફળ અર્પણ કરી વિશેષ પૂજન કરવું. ભગવાનના ચરણોમાં પણ તુલસીપત્ર મૂકવાના અને ભગવાનને જે પણ કંઈ ભોગ લગાવીએ, પ્રસાદ ધરાવીએ, તેમાં પણ 1-2 પાન તુલસીજીના મૂકવાના. કેમ કે તુલસીજી વગર ભગવાનનું પૂજન અધૂરું મનાય છે. અને જ્યારે આપણે પૂજા કરતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય, ઓમ વિષ્ણવે નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કોઈપણ રીતે ભગવાનના નામનું સ્મરણ કરવું કે જેથી કરીને આપણું મન અને આપણું ધ્યાન ભગવાનની પૂજામાં રહે. આજના દિવસે ચોખાનું સેવન કરવું નહીં અને શક્ય હોય તો અનાજનું સેવન પણ કરવું નહીં. જો વ્રતમાં નિર્જળા ઉપવાસ થાય તો તે રીતે કરવો, અથવા તો સજળા કે જેમાં આપ ચા, દૂધ, કોફી લઈ શકો છો, પાણી પી શકો છો, કોઈ પણ ફ્રૂટનું જ્યુસ પણ લઈ શકાય છે, કે પછી ફળાહાર લઈને કે પછી ફરાળ કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને જ્યારે આપણે ફરાળ લઈએ છીએ ત્યારે તે પણ ઓછી માત્રામાં લેવું. એકાદશી વ્રતમાં ભોજનનો ત્યાગનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ મનનો ઉપવાસનું પણ કહેલું છે. ક્રોધ, લોભ, મોહ, દ્વેષ, નિંદા, અસત્ય અને ખરાબ વિચારનો આજે ત્યાગ કરવો જોઈએ. દિવસ દરમિયાન ભજન, કીર્તન, ભગવાનના નામનો જપ, ગીતાજીના પાઠ, ભાગવત શ્રવણ અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. અને એકાદશી પણ જાગરણનું મહત્વ છે, તો જાગરણમાં પણ આ પાઠ કરી શકાય છે. કહેવાય છે કે પુરુષોત્તમ માસની આ વદ પક્ષની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના ભૂતકાળના પાપો પણ નષ્ટ થાય છે, તેના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે, આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળે છે, પારિવારિક કલેશ ઓછા થાય છે, માનસિક શાંતિ મળે છે, સંતાન સુખ મળે છે, નિરોગી આરોગ્ય મળે છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ વ્રતનું એક વિશેષ ફળ મોક્ષ પ્રાપ્તિ પણ છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરે છે, તેના નિયમો પાળે છે, તેને આજીવનમાં તો સુખ મળે જ છે, પરંતુ મૃત્યુ પછી પણ તેને ભગવાનનું ધામ મળી જાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. કહેવાય છે કે જો કોઈ ભક્ત સંપૂર્ણ રીતે નિયમોનું પાલન ન કરી શકે, પરંતુ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવેલું વ્રત અને ભગવાનનું પૂજન પણ પ્રભુ સ્વીકારી લે છે. ઘણા લોકોને એ પણ પ્રશ્ન હોય કે આ એકાદશીનું વ્રત કોણ કોણ કરી શકે? તો કહેવાય છે કે લગભગ દરેક વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરી શકે છે. માસિક ધર્મમાં સ્ત્રી હોય તો તે પણ આ વ્રત કરી શકે, અને ઘરમાં સૂતક હોય તો પણ આ વ્રત કરી શકાય, પરંતુ ત્યારે ભગવાનનું પૂજન થઈ ન શકે. વ્રત તો કરી જ શકીએ, ઉપવાસ તો કરી જ શકાય. ગર્ભવતી સ્ત્રી હોય, વૃદ્ધો હોય તો તે લોકોએ પોતાનું સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એકાદશીનું વ્રત કરવાનું. નાના બાળકોને કઠોર ઉપવાસ કરાવવાની જરૂર નથી, પરંતુ તેઓને ભગવાનનું સ્મરણ, પ્રાર્થના અને પૂજા કરાવી શકાય. જે લોકો રોજિંદા ભારે કામ કરતા હોય તેઓએ પણ ઉપવાસ કરવાની જરૂર નથી. પોતાની શક્તિ પ્રમાણે ફળાહાર કે ફરાળ લઈને એકાદશીનું વ્રત કરી શકે છે. એકાદશી વ્રતની પૂર્ણતા દ્વાદશીના દિવસે એટલે કે બારસના દિવસે પારણાથી થાય છે. બારસના દિવસે સ્નાન કરી ભગવાનની પૂજા કરવી અને યોગ્ય સમયમાં વ્રતનું પારણું કરવું જોઈએ. પારણું કરતા પહેલા ભગવાનને ભોગ અર્પણ કરવો, શક્ય હોય તો બ્રાહ્મણ, ગાય, ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું. દાનમાં યથાશક્તિ મુજબ કોઈ પણ વસ્તુ આપી શકાય છે. આ સિવાય એકાદશીના દિવસે પણ આપ યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરી શકો છો.
જો આપના આંગણે કોઈ ભિક્ષુક આવે તો તેને પણ આપી શકાય, અથવા તો કોઈ આપણે મંદિરે દર્શન કરવા ગયા હોય તો ત્યાં પણ આપણે આ દાન સેવાનું કાર્ય કરી શકીએ છીએ. કે પછી પાણીના પરબ બંધાવીને સેવાનું કાર્ય કરી શકાય, કે પછી આજે મૂંગા પશુ પક્ષીઓને ખવડાવીને પુણ્ય અર્જિત કરી શકીએ છીએ. આજના દિવસે જે લોકો ઉપવાસ નથી કરી શકતા, વ્રત નથી કરી શકતા, તે લોકો માટે ખાસ કરીને ભગવાનના નામનું સ્મરણ કરવાનું વિશેષ મહત્વ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય કે વિષ્ણુ સહસ્ત્ર નામનો આજે જો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તો એવું કહેવાય છે કે તે લોકોને એકાદશી વ્રતનું ફળ મળી જ ગયું સમજી શકાય. કેમ કે આ કળિયુગમાં ભગવાનના નામનો જેટલો મહિમા છે તેટલો મહિમા કોઈ વ્રતનો પણ હશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કહ્યું છે કે વ્રતોમાં સર્વોત્તમ એકાદશીનું વ્રત છે, અને આ વ્રત કરતાં પણ આ દિવસે ભગવાનના નામનું લીધેલું નામ વિશેષ ગણું પુણ્યફળ અપાવે છે. એટલે આ વ્રતનું સૌથી મોટું ફળ એ જ છે કે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે. ભક્તિ જ એ જીવનનું સાચું ધન છે. ધન, સંપત્તિ, યશ અને વૈભવ સમય સાથે બદલાઈ શકે છે, પરંતુ ભગવાનની ભક્તિ એ આપણી આત્માને શાશ્વત સુખ આપે છે. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ મહિનાની વદ પક્ષની એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળી હશે. તો જો આપે અમારી સાથે આજે એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ, મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.